નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આ ભક્તિવેદ ચેનલમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્તરદા એકાદશી 2026 ક્યારે છે, એવી કે 24 ઓગસ્ટ. આખરે જાણો સાચી તારીખ, તિથિ અને પારણાનો સમય. જય શ્રી હરિ. મિત્રો, વર્ષ 2024 ને શ્રાવણ પુત્રદા એકાદશી ક્યારે છે? શું પુત્રદા એકાદશ 23 ઓગસ્ટ કે પછી 24 ઓગસ્ટ? આ પ્રશ્ન લઈને ઘણા લોકોને મૂંઝવણ જોવા મળી રહી. જો તમે પણ પુત્રદા એકાદશીનું વ્રત રાખવા માંગો છો અને તમને સાચી તારીખ જાણવી છે, તો આજના આ વિડીયોમાં અંત સુધી જરૂર સંભાળજો. કારણ કે આ વિડીયોમાં આપણે જાણીશું કે 2026ની પુત્રદા એકાદશી કઈ તારીખે છે, એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, પારણું ક્યારે કરવું અને 14 ઓગસ્ટે તારીખ કેમ જોવા મળી છે. તો ચાલો ભગવાન શ્રી હરિના સ્મરણ સાથે આજની વાત શરૂ કરીએ. મિત્રો, 2026માં શ્રાવણ શુક્લ પક્ષની પુત્રદા એકાદશી રવિવાર 23 ઓગસ્ટ 2026ના દિવસે મનાવવામાં આવશે. પંચાંગ મુજબ એકાદશીની તિથિ 23 ઓગસ્ટ સવારે 2 વાગ્યે શરૂ થાય છે અને 24 ઓગસ્ટ સવારે 4:18 વાગે પૂર્ણ થશે. એટલે કે સામાન્ય ગૃહસ્થ અને સમાપન પરંપરા પ્રમાણે વ્રતની મુખ્ય તારીખ 23 ઓગસ્ટ 2026 રહેશે. પરંતુ અહીં એક મહત્વની વાત છે. કેટલીક વૈષ્ણવ પરંપરાઓમાં પુત્રદા એકાદશીનું વ્રત 24 ઓગસ્ટ 2026 સોમવારે રાખવામાં આવે છે. એટલા માટે જ અમને ક્યાંક 23 ઓગસ્ટ અને ક્યાંક 24 ઓગસ્ટ બંને તારીખો જોવા મળે છે. બંને તારીખ પાછળનું અલગ અલગ પરંપરાનો આધારિત છે. જો તમે સામાન્ય ગૃહસ્થ પરંપરા પુત્રદા એકાદશીનું વ્રત કરતા હોય તો 23 ઓગસ્ટ રવિવારના મુખ્ય વ્રત દિવસ છે. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયનું પાલન કરતા ભક્તો પોતાના સંપ્રદાયના પંચાંગ મુજબ 24 ઓગસ્ટના વ્રત રાખી શકે છે. આથી તમારા પરિવારની પરંપરા અથવા તમે જે પંચાંગને અનુસરો છો એ પ્રમાણે નિર્ણય લેવાનું યોગ્ય રહેશે. હવે સૌથી મહત્વની વાત આવે છે પારણું. સામાન્ય ગણતરી પ્રમાણે 23 ઓગસ્ટની પુત્રદા એકાદશીનું વ્રત રાખવા પછી 24 ઓગસ્ટના દ્વાદશીના દિવસે પારણું કરવામાં આવે છે. ઉપલબ્ધ પંચાંગ ગણતરી મુજબ 24 ઓગસ્ટમાં હરિવાસર પૂર્ણ થયા પછી પારણાનો સમય લગભગ બપોરે 1:41 થી 4:16 વાગ્યા સુધી દર્શાવવામાં આવ્યો છે. જો કે પારણાનો સમય શહેર અને સ્થાનિક પંચાંગ પ્રમાણે બદલી શકાય છે, તેથી તમારા શહેરનું પંચાંગ ચોક્કસ તપાસવું. હવે વાત કરીએ પુત્ર એકાદશીનું મહત્વની. પુત્રદા શબ્દનો અર્થ સંતાન આપનારી અથવા સંતાનને સંબંધિત મનોકામના પૂર્ણ કરવાની એવા માનવામાં આવે છે. આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત ભગવાનના વિષ્ણુની પૂજા, જપ અને પ્રાર્થના કરવાની પરિવારનું કલ્યાણ, સંતોની સુખારી અને ઘરમાં શાંતિ માટે ભગવાનના આશીર્વાદ મળે છે. પરંતુ વ્રતને માત્ર કોઈ એક ભૌતિક ઈચ્છા પૂરી કરવા માટે નહીં, પરંતુ ભગવાનના પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને સ્વાસ્થ્ય જીવન માટે કરવું જોઈએ. સવારે વહેલી ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન શ્રી વિષ્ણુના સ્મરણ કરવું, ઘરમાં ભગવાન વિષ્ણુની તસવીર અથવા મૂર્તિ સામે દીવો પ્રગટાવો, ભગવાનને તુલસી અર્પણ કરવી, કેળા ફૂલ અર્પણ કરી શકાય, ભગવાન વિષ્ણુનો મંત્રનો જાપ કરવો, શક્ય હોય તો વિષ્ણુ સહનામનું પઠન કરવું અને આખો દિવસ સત્ય જેટલું વાસ્તવિક વાતાવરણ રાખવું. એકાદશીના ઉપવાસમાં શું ખાવું કે શું ન ખાવું એ બાબત પોતાના પરંપરા અને શારીરિક ક્ષમતા પ્રમાણે નિર્ણય લેવો. જો કોઈ વ્યક્તિને ઉપવાસની તકલીફ થતી હોય તો પોતાના તબિયતને ધ્યાનમાં રાખવું જરૂરી છે. મિત્રો, એકાદશીના દિવસે વ્રત સાથે ભગવાન વિષ્ણુની કથા સાંભળવાની પણ ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુત્રદા એકાદશી કથા આપણને શ્રદ્ધા, ધીરજ અને ભગવાનના વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે. કહેવાય છે કે જ્યારે મનુષ્ય પોતાના શક્તિ પ્રમાણે સારા કર્મ કરે છે ને ભગવાનનું સ્મરણ કરે છે, ત્યારે તેના જીવનમાં આશા અને સકારાત્મકતા વધે છે. આથી આ દિવસે માત્ર ઉપવાસ નહીં, પરંતુ ભગવાનનું નામ સ્મરણ, ભજન, કથા અને દાનપૂર્વક પણ શ્રદ્ધા પ્રમાણે કરી શકાય છે. તો મિત્રો, હવે આ ગૂંચવણનો સીધો જવાબ જાણીશું. 2026 શ્રાવણ પુત્રદા એકાદશીનું મુખ્ય તારીખ 23 ઓગસ્ટ 2026 રવિવારે
23 ઓગસ્ટ સવારે 2 વાગ્યાથી 24 ઓગસ્ટ સવારે 4:18 વાગ્યા સુધી રહેશે. 23 ઓગસ્ટનું વ્રત સામાન્ય ગૃહસ્થ પરંપરા. વૈષ્ણવ પરંપરાની 24 ઓગસ્ટ વ્રત રાખવાની પરંપરા જોવા મળે છે. દ્વાદશના દિવસે સ્નાપુત પંચાંગ દર્શાવેલ યોગ્ય સમયમાં, એટલે કે જો તમને ક્યાંક 24 ઓગસ્ટની તારીખ દેખાય તો ગભરાશો નહીં. એ વૈષ્ણવ પરંપરા કારણ હોઈ શકે છે. મિત્રો, પંચાંગ સમય શહેરમાં પ્રમાણે થોડા બદલાઈ શકે છે. એવા વ્રત રાખવાને પહેલા તમારી સ્થાનિક શહેરમાં પરંપરા અથવા પરિવારની પરંપરા પ્રમાણે અંતિમ સમય ચોક્કસ તપાસજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને ભક્તજનો સુધી શેર કરો અને આવી જ ધાર્મિક કથા, વ્રતની સાચી તારીખ અને મહત્વની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન સૌને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. જય શ્રી હરિ.